નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? થંબનેલ જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું તમારા માટે મેથેમેટિક્સ ને કંઈક વધારે સરળ બનાવવા માટે, એની તૈયારીઓને વધારે સરળ બનાવવા માટે તમારી વચ્ચે આવી ગયો છું. વિદ્યાર્થીઓ, પાંચ એવા ચેપ્ટર કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પાંચ એવા ચેપ્ટર કે જે ઇઝીએસ્ટ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇઝીએસ્ટ બંને વચ્ચે તફાવત શું? તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા હોય કે જેનાથી આપણે વધુ માર્ક્સ કવર કરી શકીએ અને ઇઝીએસ્ટ એવા હોય કે કદાચ ઓછા માર્ક હોય પણ ઓછી મહેનતે આખા ચેપ્ટર કવર કરી શકીએ. તો કયા ચેપ્ટર્સ કરવા એ માટે હું તમને વિડીયો આપવા જઈ રહ્યો છું. તો હું તમારો મિત્ર અને મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ગણિત માટેનો આ વિડીયો બેસ્ટ છે તમારા માટે. સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે આ વિદ્યાર્થીઓ કામનો છે. તો વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ અને બેઝિક ગમે તે હોય, આ વિડીયો કામનો છે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. બરાબર? ચાલો, 5 most important chapters versus 5 most easiest chapters. Okay, 5 most important chapters versus 5 most easiest chapters. Okay, ચાલો, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સમાં લોડ લેતી લાગે છે ભાઈ. હલો 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 હલો. ઓકે, ત્રિકોણમિતિનો પરિચય ઇમ્પોર્ટન્ટ છે. ત્રિકોણમિતિનો પરિચય ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક માટે 6, સ્ટાન્ડર્ડ માટે 7. બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ ઈઝી નથી. ઇમ્પોર્ટન્ટ છે, ઈઝી નથી. ઓકે, બટ કઈ વાંધો નહીં. ત્રિકોણમિતિના પરિચયમાં ખાસ કરી અને આમાં જે કિંમતો વાળા દાખલા છે આમાં પૂછાય છે. વધુમાં વધુ એની પ્રેક્ટિસ કરીશું. સાથે સાથે જે માનો કે tan થીટા આપ્યું એના ઉપરથી sin થીટા, cos થીટા, cosec થીટા શોધવા વાળા દાખલાઓ છે કરી નાખવા. વધારે કઈ નહીં કરો તો પણ ચાલશે. ત્યારબાદ આંકડાશાસ્ત્ર બેઝિક માટે 16, સ્ટાન્ડર્ડ માટે 10. મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 સૂત્રો, એમાં મધ્યકના બીજા 3 સૂત્રો. એટલે આંકડાશાસ્ત્ર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારા માટે સાબિત થવાનું છે, કારણ કે 16 માર્કનું છે ભાઈ. 16 માર્ક, યુ કેન ઇમેજિન. 16 પંજા 80, 20% માર્ક આ એકલું કવર કરે. 80 માર્કના પેપરમાં પાંચમો ભાગ તો એકલાનો છે, એક ચેપ્ટરનો. વિચાર કરો તમે, બાકીના ચેપ્ટર 13 ચેપ્ટર છે એ બધા 4 ભાગમાં, આ એક ચેપ્ટર એક ભાગમાં. ઓહો, you can understand what is the importance of this chapter, right? ચાલો, તો ખાસ આંકડાશાસ્ત્ર કરી જ નાખવાનું, કઈ બાકી નહીં છોડીએ. મધ્યક, મધ્યસ્થ, બહુલક, મધ્યક, મધ્યસ્થ, બહુલક, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ખતમ. સૂત્ર આપણને આવડતા હોવા જોઈએ. x બાર બરાબર સિગ્મા fi xi upon n, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h, z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h, અને m મધ્યસ્થ બરાબર l પ્લસ n બાય 2 માઇનસ cf upon f ઇન્ટુ h. બસ ખતમ, આ ચેપ્ટર ખતમ. ભાઈ 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 ભાઈ, ખૂટતી આવૃત્તિ વાળા દાખલા મુકતા ના, કરી નાખજો ભાઈ, કરી જ નાખવાના. સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક, 4 માર્કના દાખલામાં એક દાખલો ખૂટતી આવૃત્તિ વાળો હશે હશે ને હશે જ. 2 તાળા 2 ચાવી, 1 તાળું 1 ચાવી, બે વસ્તુ શોધવાની કીધી હોય. સાંભળજો, માનો કે મધ્યસ્થમાં બે વસ્તુ, બે ફ્રીક્વન્સી શોધવાની છે, તો અવલોકનોનો સરવાળો કુલ એને આપ્યા હશે અને મધ્યસ્થ આપ્યું હશે. રાઈટ? ચાલો, ત્યારબાદ નેક્સ્ટ સંભાવના. બેઝિક માટે 14 માર્ક્સ, સ્ટાન્ડર્ડ માટે 8 માર્ક. એટલે સંભાવના આખું ચેપ્ટર 14 માર્ક, 4 પોઈન્ટ સમથિંગ ભાગ તો એકલું રોક. આ બે ચેપ્ટર 16 ને 14 30 માર્ક, 80 માંથી 30 માર્ક. ભાઈ 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 ભાઈ, બેઝિક વાળા. સંભાવના એ લલ્લુ પપ્પુ દાખ, પણ હા એના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. પત્તાના કન્સેપ્ટ, પાસાના કન્સેપ્ટ, સિક્કાના કન્સેપ્ટ, વારના કન્સેપ્ટ, માર્ક્સના કન્સેપ્ટ. ભાઈ ભાઈ, અને ટેક્સ્ટ બુકના દાખલાઓ તો ખરા છે, એ તો બધા લલ્લુ પપ્પુ છે, બધા ઈઝી છે, બધા જ ઈઝી છે. 1 થી 90 તકતી વાળો દાખલો ખાસ કરી નાખજો, કઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, બીજું કઈ ન ઘટે. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને. હા, તમને જે ચેપ્ટર અઘરું લાગે છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમને જે એવું લાગે છે કે જે અઘરું છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર જણાવજો. સાથે સાથે નેક્સ્ટ પૃષ્ઠફળ અને ઘનફળ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બેઝિક ને 6 માર્ક, સ્ટાન્ડર્ડ ને 12 માર્ક. ઓહો,
તો સ્ટાન્ડર્ડ વાળા માટે પૃષ્ઠફળ ઘનફળ. એટલે પૃષ્ઠફળ ઘનફળમાં છે શું? પેલા 4 પ્રકારના દાખલાઓ આવતા આમાં, 4 પ્રકારના. હવે 2 જ પ્રકાર, પેલા પૃષ્ઠફળ આવતું, ઘનફળ આવતું, રૂપાંતરણ આવતું અને શંકુનો આડછેદ આવતું. એમાં રૂપાંતરણ ને શંકુનો આડછેદ ઉડાડી દીધો. 2 જ વધ્યું, પૃષ્ઠફળ ને ઘનફળ. જેવું ચેપ્ટરનું નામ છે ને એટલું જ વધ્યું છે. તો કરી નાખવાના દાખલા. પૃષ્ઠફળ એટલે જે સપાટી ઉપર હાથ ફેરવી શકીએ સૂત્ર લગાડવાના. સૂત્રો આપણને આવડતા હોવા જોઈએ. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l², સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 4l², સમઘનનું ઘનફળ l ની 3 ઘાત, લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 lb + bh + hl, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2h l b, લંબઘનનું ઘનફળ lbh, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr, નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr, નળાકારનું ઘનફળ πr²h, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr, શંકુનું કુલ પૃષ્ઠફળ πr, શંકુનું ઘનફળ 1/3 πr²h. એમાં એક સૂત્ર l² = h² + r² પાયથાગોરસના સૂત્ર પરથી. અરે ભાઈ, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², ગોલકનું ઘનફળ 4/3 πr³, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr², અર્ધગોલકનું ઘનફળ 2/3 πr³. ખતમ. સૂત્ર આવડે એટલે ભયો. એમાંય ગુલાબજાંબુ વાળો દાખલો, પેલા જ્યુસ વાળો દાખલો કરી જ નાખવાનો, અને 2 થાંભલાના દળ વાળો દાખલો કરી જ નાખવાનો, સ્ટાન્ડર્ડ વાળા રોકેટ વાળો દાખલો કરી જ નાખવાનો, સ્ટાન્ડર્ડ વાળા રશીદના ભમરડા વાળો દાખલો કરી જ નાખવાનો, સ્ટાન્ડર્ડ વાળા શાંતા શેડ વાળો દાખલો કરી જ નાખવાનો. બસ ખતમ. 5 દાખલા તો કરી જ નાખો. આની બહાર ન જાય ભાઈ, કરી જ નાખો, મૂકે નહીં. એટલા માટે કહું છું, આ બધી વસ્તુ આઈએમપી છે યાર. કે કેમ છોડી કેમ દો તમે? તમારો જીવ કેમ ચાલે આને મૂકતા? કરી નાખો, આ દાખલાઓ સોલ્વ કરી નાખો. બરાબર. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સમાંતર શ્રેણી. જી હા, 13 માર્ક બેઝિક માટે, સ્ટાન્ડર્ડ માટે 9 માર્ક. સમાંતર શ્રેણી 2 જ સૂત્ર છે તમારી પાસે, 2 જ સૂત્ર. an = a + n - 1 * d, sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d. એમાં a અને al આપ્યું હોય તો ત્રીજું સૂત્ર, બીજા સૂત્ર ઉપરથી બને. sn = n/2 કૌંસમાં a + an. સહેલું છે? ના, થોડું લેન્ધી છે. ઇમ્પોર્ટન્ટ છે? ઇમ્પોર્ટન્ટ છે. સમજાય છે? ઘૂસે છે મગજમાં? ઉતરતા હે મગજમાં ભાઈ? ઇમ્પોર્ટન્ટ ખરું આ ચેપ્ટરનું. હવે સાહેબ, આ તો બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર થયા. આ તો તમે અમને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપ્યા. ઈઝી ચેપ્ટર નું શું? એ પણ આપો ને. તો ઓછી મહેનતે વધુ માર્ક્સ આવતા હોય, જો કવર થઈ જતા હોય જે ઈઝી છે. તો ચાલો 5 મોસ્ટ ઇઝીએસ્ટ ચેપ્ટર ઉપર નજર નાખીએ કે જે ચેપ્ટર સહેલા છે અને માર્ક્સ વધુ કવર કરાવે છે. તો એમાં પહેલું જે ચેપ્ટર છે એ છે બહુપદીઓ. બેઝિક માટે 6, સ્ટાન્ડર્ડ માટે 9, પણ એમાં હાવ ઈઝી છે. 2 જ રીત આવે. બહુપદી આપેલ હોય, શૂન્યો શોધો અને શૂન્યોને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપ્યો આલ્ફા + બીટા અને આલ્ફા * બીટા આપ્યું હોય તો બહુપદી મેળવો. એમાં એક જ સૂત્ર, p of x = k કૌંસમાં x² - આલ્ફા + બીટા * x + આલ્ફા * બીટા. બરાબર. તો સહેલું છે, સાવ સહેલું છે, અને સાથે સાથે માર્ક્સ પણ અપાવે એવું છે. ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ. તમને એમ થાય પહેલું ચેપ્ટર, હા 4 માર્ક અને 4 માર્ક. સહેલું છે, એકદમ સરળ છે કે ભાઈ એમાં 2 જ વસ્તુ આવે છે. એક તો √3 અસમય સાબિત કરો અથવા તો 2 + √5 અસમય સાબિત કરો. એક જ પેટર્ન, હાઈલી જાવે હકાવી જ રાખો. અને બીજું લસા ગુસા. 2 જ પેટર્ન, હાવ હેલું, કરી જ નાખવાનું હોય. મોજ. રેડી? ચાલો નેક્સ્ટ. તો ખાસ આ બધા છે ને ઈઝીએસ્ટ ચેપ્ટર છે કે જે એકદમ ઈઝી છે, કે જે આપણે કરી શકીએ છીએ. એમાં બહુ ઓછી મેથડ્સ આવતી હોય. આ બધા એ ચેપ્ટર છે. ઓકે, ચાલો. ત્યારબાદ આમાં આમ જોવા જાવ તો ઈઝીએસ્ટમાં એક સંભાવના પણ આવશે. કદાચ આજે સિસ્ટમ સાથ નથી આપી રહી, પણ આવી સંભાવના. બેઝિકમાં 14 માર્કનું અને સ્ટાન્ડર્ડમાં 8 માર્કનું. એ જ રીતે યામ ભૂમિતિ 11 માર્ક અને 5 માર્ક ઈઝી છે. યામ ભૂમિતિ ઈઝી જ કહેવાય. તમને જો ટફ લાગતું હોય તો ખબર નહીં, પણ એમાં 2 જ સૂત્ર છે, અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર. ત્રિકોણનો ક્ષેત્રફળ ઉડાડી દીધું, મોજ કરી દી. અંતર સૂત્ર AB = વર્ગમૂળમાં x2 - x1² + y2 - y1². વિભાજન સૂત્ર m1 x2 + m2 x1 છેદમાં m1 + m2, m1 y2 + m2 y1 છેદમાં m1 + m2. બહુ જ સરળ. બરાબર. અને ત્યારબાદ આમાં જ મોસ્ટ ઇઝીએસ્ટ ચેપ્ટરમાં સમાંતર શ્રેણી છે. થોડું છે સરળ, લેન્ધી તો છે જ, સાથે સાથે સરળ છે. હા, મેં તમને કીધું હતું
કે થોડું ટફ છે, અઘરું છે, લેન્ધી છે, પણ આને સરળ પણ કરી શકાય. કઈ રીતે? કારણ કે એમાં આમ જોવા જાવ તો બે જ સૂત્ર આવે છે, મેં તમને કીધા એમ, અને એમાંય અમુક સ્ટ્રેટેજીસ ફોલો થવાની છે. અને આમાં જે 4 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે એમાં કોયડાઓ જ પૂછાવાના છે. એટલે ખાસ કરીને આ ચેપ્ટર છે તમારા માટે સરળ પણ સાબિત થશે. હવે આમાં જે ઇમ્પોર્ટન્ટ અને ઇઝીએસ્ટ આ બંનેમાં સમાંતર શ્રેણી છે, મેં બેયમાં મૂક્યું છે, જાણી જોઈને મૂક્યું છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને છે એ ચેપ્ટર ટફ લાગે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ છે ને ઈઝી લાગે છે. કારણ કે સમાંતર શ્રેણીમાં બે જ સૂત્રોનો ખેલ છે, બે જ સૂત્રોનો ખેલ છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ, આ હતા 5 મોસ્ટ ઇઝીએસ્ટ અને એની આગળ હતા 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટર્સ તમારે ક્યાં કરવા, ક્યાં ન કરવા એની મેં હાઇલાઇટ આપી દીધી છે, રસ્તાઓ તમને આપી દીધા છે. સાથે સાથે હાઉ ટુ બીકમ મેથ્સ, હાઉ ટુ માસ્ટર ઇન મેથ્સ કરીને એક વિડિયો છે, હાઉ ટુ માસ્ટર ઇન મેથ્સ બાય સાહિલ વેકરિયા, સર્ચ કરી લેજો ને જોઈ લેજો. એમાં મેં તમને ટાર્ગેટ વાઇઝ બધી વસ્તુ આપેલી છે. તમારા માટે સ્ટ્રેટેજી વિડિયો આવશે, સ્ટ્રેટેજી, અલગ અલગ સ્ટ્રેટેજીમાં કઈ રીતે કામ કરવાથી અલગ અલગ સબ્જેક્ટને કઈ રીતે પાર પાડી શકાય, એ વિડિયો તમારા માટે અમારી આ ચેનલ ઉપર આવશે. That's why I'm telling you, please subscribe our channel. તમારા મિત્રો સુધી આ ચેનલને શેર કરી દો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ સેક્શનમાં જણાવજો તમને ચેપ્ટર કયું અઘરું લાગે છે અને કયું સૌથી સહેલું લાગે છે. અને હા, તો પરીક્ષામાં તમારો ટાર્ગેટ શું છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ફરી પાછા મળીશું કોઈ નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણેશ.